શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી। દિલ્હીમાં ગુજરાત સરકારની હલચલ તેજ થઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી ગુજરાત પરત ફર્યા છે, તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હજુ દિલ્હીમાં જ છે। હર્ષ સંઘવી આજે મહત્વની બેઠકો કરવાના છે। કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વની ચર્ચા કરશે, તો 2030 કોમનવેલ્થ ગેમ્સ અંગે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ પર થશે ચર્ચા। સીએમ આ સપ્તાહના અંતે અમેરિકા કેનેડા પ્રવાસ ટૂંક સમયમાં યોજાશે। વાઇબ્રન્ટ ગુજરાત માટે રોકાણ પર તેમનું ફોકસ રહેશે। કોમનવેલ્થ ગેમ્સ, વિદેશ પ્રવાસ અને 2027 ચૂંટણીના સંદર્ભમાં આ વખતનો સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। તો ગુજરાત સરકારની હલચલ દિલ્હીમાં તેજ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી ગુજરાત પરત ફર્યા છે, ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હજુ પણ દિલ્હીમાં છે। મહત્વની બેઠકો તેઓ આજે કરવાના છે। કોમનવેલ્થ ગેમ્સને લઈને ચર્ચા થશે। 2030માં જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, ત્યારે તેને લઈને એક પ્રેઝન્ટેશન પણ રજૂ થશે। અને હવે વાત ફરી જામ્યા મેગા। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। સતત વરસાદને પગલે હવે વાહન ચાલકોને હાલાકી પડવાનું શરૂ થયું છે। તસવીરો વહેલી સવારથી જ વરસાદી માહોલના કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી આવી રહી છે। અમદાવાદના કઠવાડામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નિકોલમાં 1 ઇંચ વરસાદ થયો છે। ઓઢવ અને વિરાટનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, તો વસ્ત્રાલમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। અસારવા કાલુપુરમાં 1/2 ઇંચ વરસાદ થયો છે, તો નરોડામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। સરદારનગરમાં 1 ઇંચ વરસાદ, જ્યારે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં બરાબર જામ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 1/2 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તાર છે, ત્યાં 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને વાસણા બેરેજના 3 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। સરદારનગરમાં 1 ઇંચ વરસાદ થયો છે, નરોડામાં 1 ઇંચ વરસાદ થયો છે। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવશો તો માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ લોકોને અહીં છુટકારો નથી મળ્યો। આપ દ્રશ્યો જુઓ, અહીં પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે લોકોને પરેશાન થવું જ પડી રહ્યું છે। અહીંથી પસાર થતા લોકો છે તેઓ વાહન બંધ થઈ જાય તેવી ભીતિ વચ્ચે પસાર તો થાય છે, પરંતુ ઘણા બધા વાહનો એવા પણ જોવા મળ્યા કે જે બંધ થઈ ગયા, લોકોએ તેને દોરીને લઈ જવા પડ્યા। અમદુપુરા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ, હજુ તો વાત જ થઈ રહી છે। ત્યાં મારી જમણી તરફ એક રિક્ષા બંધ થઈ ગઈ છે અને લોકોએ ત્યાંથી પસાર થવું પડ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વાહન પોતાનું અથવા પોતાની રિક્ષા દોરીને લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે, તે દ્રશ્યો પણ પુરવાર કરે છે। વારંવાર છાશવારે જ્યારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોને પરેશાન થવું પડે છે। બીજું પણ વાહન આપ જુઓ તો એ પણ બંધ થઈ ગયું। લોકો પાસેથી પણ જાણવાની અપેક્ષા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થતા લોકો જે હર હંમેશ માટે અમદુપુરા વિસ્તારની અંદર અહીંથી પસાર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પસાર થતા હોય છે। ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો આપ? અહીંયા બાપુનગર શામશીકર બાજુ। અચ્છા, બાપુનગર શામશીકર પાસે જવા નીકળ્યા છો। આ દર વખતે આવું પાણી ભરાય છે? આ મિલો વાળા છોડી દે છે, અરવિંદ મિલ વાળા બધું ગંદાતું પાણી। હા, રોજ જે વરસાદ બી વરસાદ આવે ને પાણી તરત છોડી દે। હા, અને ગંદાતું બહુ થાય છે પાણી। ગંધ મારે, સ્મેલ આવે, કેમિકલ વાળું હોય, પછી રોગચાળો ફાટે, ના થાય ને તે થાય ને લોકો બીમાર પડી જાય। વાહનો તમારા બંધ થયું છે? ગયા વખતે બંધ થાય છે વાહનો। 6 ઇંચ વરસાદ આવે ને તો બહુ પાણી છોડી દે છે, તો વાહનો બી બંધ થાય, હેરાન થઈ ગઈ છે। પરિસ્થિતિ રિક્ષામાં ખરાબ થઈ જાય છે પછી। તો થોડો જ વરસાદ છે, તે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ પરેશાન થવું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે। લોકોનું કહેવું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો કેમિકલ વાળા પણ પાણી જોવા મળી રહ્યા છે, કે જેને કારણે જનતા પરેશાન છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અહીંયા વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાવાનું પણ શરૂ થઈ ગયું। બોપલના વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। બોપલનો વીઆઈપી રોડ તમે જોઈ શકો છો, જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। બોપલમાં પણ વરસાદ છે, ઘુમામાં વરસાદ છે, સરખેજ અને એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે।
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરના કલોલમાં જામ્યો વરસાદી માહોલ। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર અને ટાવર ચોકમાં પાણી ભરાયા છે। બોરીસણા, ગરનાળા સહિત અમદાવાદ મહેસાણા હાઈવે પર પાણી ભરાયા। અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાવાના કારણે ગુરુકુળથી શહીદ સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે રોડ ફરીથી તૂટી જતા ઠેર ઠેર ખાડા પડી ગયા છે। પાણી ભરાવાથી અને ખાડા પડવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સ્માર્ટ સિટીનો અનુભવ બિલકુલ નથી થઈ રહ્યો। પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્ર સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે। પંચમહાલ શહેરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે। ગોધરામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો। હાલ મોરવા, હડફ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પંચમહાલ જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ। ગોધરામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। શહેરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। શહેરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે। પંચમહાલના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હેલી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતોમાં આનંદનો માહોલ છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી વધી રહી છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ 83% ભરાઈ ગયો છે। હાલ 133 મીટરની સપાટીએ પાણીનું લેવલ પહોંચ્યું છે। આ ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નદીમાં પાણીની જાવક 600 ક્યુસેક છે। કેનાલમાં પાણીની જાવક 4,503 ક્યુસેક છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો નર્મદા ડેમ 83% ભરાયો છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસથી જે આવક થઈ રહી છે તેના કારણે નર્મદા ડેમનું જે લેવલ છે પાણીનું એ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે। તો બીજી તરફ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। દહેરાદૂનથી અડીને આવેલ વિકાસનગર અને ચક્રાતા વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓ છલકાયા છે। દહેરાદૂન શિમલા બાયપાસ રોડ પર બનેલા રેમ્પ અને કોઝવે વધતા પૂરના કારણે અત્યંત જીવલેણ બની ગયા છે। વહેલી સવારે પાણીના જોરદાર કરંટથી અનેક વાહનો ધોવાઈ ગયા, જેને સ્થાનિક લોકોની તત્પરતા અને હિંમતને કારણે સલામત રીતે બચાવી લેવાયા। શિમલા બાયપાસ રોડ પર સ્થિત રામગઢ કોઝવેની આ તસવીરો છે, જે ડરામણી છે। પહાડોમાં મુશળધાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા અને આ દરમિયાન વધતા પાણીને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક સ્કૂટર પર સવાર મહિલા અને બાઇક પર સવાર એક યુવક સંતુલન ગુમાવવાને કારણે પાણીમાં વહી જવા લાગ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો, કિનારા પર હાજર સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા વિના તરત જ કરંટમાં ઝંપલાવીને બંનેના જીવને બચાવી લીધા। વાહનોને પણ બહાર કાઢ્યા। સદનસીબે પ્રશાસન સતત લોકોને તેજ પ્રવાહ સાથે રસ્તાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી રહ્યું છે। અહેવાલો પ્રમાણે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય રહે છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને સૂજી ગયેલા કોઝવેને પાર કરવામાં થોડીક સેકન્ડની ઉતાવળ જાન ગુમાવી શકે છે। ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને પગલે તમક વિસ્તારમાં નદીનું પાણીનું સ્તર અચાનક ખૂબ જ વધી ગયું છે, જેના કારણે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણને કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। 40 મીટર લાંબો પુલ પાણીમાં રમકડાની માફક તણાઈ ગયો હતો। કાર ચાલક પણ તણાઈ ગયો હતો। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર અહીંયા ઠપ્પ છે। પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે।